ભારત શ્રીલંકા વચ્ચે પ્રથમ વનડે ટાઈ. શ્રીલંકાએ 2 વિકેટ ઝડપતા ભારતે જીતેલી મેચ ગુમાવી. ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચોની વનડે સિરીઝના પહેલા મુકાબલામાં મેચ ટાઈ થઈ છે. શ્રીલંકાએ ભારત વિરુદ્ધ પ્રથમ વનડે મેચમાં પહેલા બેટિંગ કરી 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 230 રન બનાવ્યા હતા, જે સામે ભારતીય ટીમ 47.5 ઓવરમાં 230 રન બનાવી ઓલ આઉટ થઈ હતી. કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ભારતીય ટીમની બેટિંગની શરૂઆત સારી રહી હતી. રોહિત શર્માએ 33 બોલમાં અડધી સદી ફટકારી અને 3 સિક્સર 7 ચોગ્ગા સાથે કુલ 58 રન બનાવ્યા હતા. અંતમાં ભારતને જીત માટે 1 રનની જરૂર હતી અને 2 વિકેટ બાકી હતી. જોકે શ્રીલંકાના કેપ્ટન ચરિત અસલંકાએ સતત 2 બોલમાં શિવમ દુબે અને અર્શદીપ સિંહની વિકેટ ઝડપી લેતા મેચ ટાઈ થઈ ગઈ હતી. હવે બંને ટીમો વચ્ચે વનડે સિરીઝની બીજી મેચ 4 ઓગસ્ટે આ જ મેદાનમાં રમાશે. મેચના અંતમાં ભારતને જીત માટે 1 રનની જરૂર હતી અને 2 વિકેટ બાકી હતી, પરંતુ શ્રીલંકાના કેપ્ટન ચરિત અસલંકાએ સતત 2 બોલમાં 2 વિકેટ ઝડપી લેતા મેચ ટાઈ થઈ ગઈ હતી. અસલંકાએ 48મી ઓવરના ચોથા બોલમાં શિવમ દુબેને એલબીડબ્લ્યુ આઉટ કર્યું હતું. ત્યારબાદ 5મા બોલ પર અસલંકાએ અર્શદીપ સિંહને પણ એલબીડબ્લ્યુ આઉટ કર્યું હતું. અર્શદીપે રિવ્યુ લીધો હતો, પરંતુ તે આઉટ થઈ ચૂક્યો હતો. અસલંકા ઉપરાંત વાનિંદુ હસારંગા અને ડુનિથ વેલાર્ગેએ પણ શ્રીલંકા માટે સારું પ્રદર્શન કર્યું હતું. હસારંગાએ 3 અને વેલાલગેએ 2 વિકેટ ઝડપી હતી. શ્રીલંકાએ આપેલા 231 રનના ટાર્ગેટને ચેસ કરતી વખતે ભારતીય ટીમે તોફાની શરૂઆત કરી હતી. કેપ્ટન રોહિત શર્માએ 33 બોલમાં અડધી સદી ફટકારી હતી, તેમજ 3 સિક્સર અને 7 ચોગ્ગા અને કુલ 47 બોલમાં 58 રન બનાવ્યા. પછી વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરે 43 રનોની પાર્ટનરશિપ કરી હતી. બંને ખેલાડીઓનો પ્રદર્શન જોઈ ચાહકોને સારી ઇનિંગની આશા હતી, પરંતુ હસારંગાએ વિરાટને એલબીડબ્લ્યુ આઉટ કરી આ પાર્ટનરશિપને તોડી હતી. કોહલી 24 તો શ્રેયસ અય્યર 23 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ કેએલ રાહુલ અને અક્ષર પટેલે સમજદારીપૂર્વક બેટિંગ કરી 57 રનોની ભાગીદારી કરી હતી. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.